હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ પોચા, જાળીદાર અને રસીલા નાયલોન ખમણની રેસીપી। તો નાયલોન ખમણ બનાવવા માટે મેં અહીં 1.5 કપ ચણાનો લોટ લીધો છે। તે વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો છે અને તેની સામે મેં 300 ml પાણી લીધું છે। કપના માપથી માપ કરીએ તો આ 1.25 કપ જેટલું પાણી છે। તેની સાથે મેં 6 મોટી ચમચી દળેલી ખાંડ લીધી છે। 1 ચમચી મેં ખાવાનો સોડા લીધો છે અને 1 ચમચી લીંબુના ફૂલ લીધા છે। આદુ મરચાંની પેસ્ટ છે, 2 મોટી ચમચી તેલ છે, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક હિંગ છે। તો હવે આપણે આ ચણાના લોટને પહેલાં ચાળી લઈશું। ખમણ બનાવવા માટે હંમેશા આપણે લોટ ચાળીને જ વાપરવાનો, જેથી જેમાં લોટમાં કોઈ ગાંઠા હોય તો તે નીકળી જાય। તો આપણો ચણાનો લોટ હવે ચડાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે બેટર બનાવવા માટે એક વાસણ લઈ લઈશું। તેમાં આપણે પાણી નાખી દઈશું અને તે પાણી સાથે આપણે લીંબુના ફૂલને મિક્સ કરી દઈશું। આમાં જે આપણે લીંબુના ફૂલ નાખ્યા તેની જગ્યાએ તમે 1 ચમચી લીંબુનો રસ કે 1 ચમચી વિનેગર પણ નાખી શકો, પણ જે બજારમાં આપણે રેગ્યુલર ખમણ મળતા હોય તે ખમણમાં આપણે લીંબુના ફૂલનો જ ઉપયોગ કરેલો હોય છે। એટલે જો આપણે બજાર જેવા પરફેક્ટ ખમણ બનાવવું હોય તો આપણે લીંબુના ફૂલ જ વાપરવાના। અને નાયલોન ખમણ સ્વાદમાં ખાટા અને મીઠા ટેસ્ટવાળા હોય છે, એટલે તેમાં આપણે નાખીશું 6 ચમચી દળેલી ખાંડ અને આ બંને જ વસ્તુને આપણે પાણીમાં સારી રીતે ઓગાળી લઈશું। અને ખમણ બનાવવા માટે જ્યારે આપણે ખાંડ વાપરીએ તે ખાંડ આપણે દળેલી જ લેવાની, એટલે એ ઝડપથી પાણીમાં ઓગળી જાય। આપણી ખાંડ અને લીંબુના ફૂલ પાણી સાથે સારી રીતે ઓગળી ગયા છે। તો હવે તેમાં આપણે ચણાનો લોટ નાખી અને ફેટી લઈશું। તો એમાં આપણે થોડો થોડો ચણાનો લોટ નાખી અને વિસ્કરની મદદથી આ રીતે હલાવતા જઈશું। જો એક સાથે જ બધો ચણાનો લોટ નાખી દઈશું તો તેમાં ગાંઠા પડી જશે। આવી રીતે આપણે થોડો થોડો ચણાનો લોટ નાખતા જવાનું અને મિશ્રણને હલાવતા જવાનું। આપણે બધો જ લોટ નાખીને એક પણ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે આ વિસ્કરની મદદથી એને આ રીતે મિક્સ કરી લઈશું અને સ્મૂથ બેટર બનાવી લઈશું। તો આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। જો આપણે બેટરને ચેક કરીએ તો ચમચીમાંથી તે આસાનીથી આ રીતે પડી જાય એટલું પતલું આપણે બેટર બનાવવાનું। હવે આ બેટરને આપણે થોડીક વાર માટે ઢાંકીને રહેવા દઈશું। આપણા બેટરને એકદમ શાઇની બનાવવા માટે તેમાં નાખીશું આપણે 2 મોટી ચમચી તેલ। બેટરમાં તેલ નાખવાથી આપણા ખમણ એકદમ શાઇની બનશે। તેમાં નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક નાખીશું આપણે હિંગ, 2 ચમચી નાખીશું આપણે આદુ મરચાંની પેસ્ટ। આ બધી જ વસ્તુને હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। આ રીતે મિક્સ કરીને પછી આ મિશ્રણને આપણે થોડીક વાર માટે રહેવા દઈશું। આપણું બેટર રેસ્ટ લે છે ત્યાં સુધીમાં આપણે જે વાસણમાં આપણે ખમણને સ્ટીમ કરવા છે તેની તૈયારી કરી લઈએ। તો ખમણને સ્ટીમ કરવા માટે મેં અહીં એક મોટું તપેલું લીધું છે। આની જગ્યાએ તમે કઢાઈ હોય તો તે પણ લઈ શકો। તેની નીચે આ રીતે કોઈ પણ કાંઠો કે કોઈ પણ સ્ટેન્ડ મૂકી અને તેમાં આપણે પાણી નાખી દઈશું અને પાણી નાખ્યા પછી તેમાં આપણે અડધું લીંબુ નાખી દઈશું। અડધું લીંબુ નાખી દઈશું એટલે આપણું જે તપેલું છે તે કાળું નહીં થાય। અને હવે આને આપણે ગરમ કરવા માટે મૂકી દઈશું અને આ તપેલાની અંદર સમાય એવડી આપણે એક થાળી લઈ લઈશું અને આ થાળીને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું। હવે આ તેલથી ગ્રીસ કરેલી થાળીને પણ આપણે આની અંદર મૂકી દઈશું અને એક ડીશ ઢાંકી એને ગરમ થવા દઈશું। 5 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણા બેટરમાં આપણે નાખી દઈશું ખાવાનો સોડા। ખાવાનો સોડા નાખી આપણે તેને એક જ દિશામાં આ રીતે હલાવી લઈશું। ખાવાનો સોડા નાખ્યા પછી જો આપણે તેને આ રીતે એક જ દિશામાં હલાવશું એટલે આપણું બેટર એકદમ ફૂલી જશે અને આ રીતે સતત હલાવતા આપણા જે લોટના કણ હોય તેમાં હવા ભરાશે અને તેનાથી આપણા ખમણ એકદમ
સ્પંચી બનશે. ઘણીવાર ખમણ બનાવતી વખતે આપણા ખમણ એકદમ સોફ્ટ નથી બનતા, તો એના માટે આપણે ખાવાનો સોડામાં નાખ્યા પછી એને એક જ દિશામાં 2 થી 3 મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહેવાનું. જો આ ટીપથી તમે ખમણ બનાવશો તો ચોક્કસ જ તમારા ખમણ પોચા બનશે. 2 મિનિટ માટે આપણા બેટરને આપણે એક જ દિશામાં આ રીતે ફેંટી લીધું છે, તો આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. ત્યાં સુધીમાં આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. આપણું બેટર બનીને રેડી થઈ ગયું ત્યાં સુધીમાં આપણું પાણી પણ સારી રીતે ઉકળી ગયું છે. તો હવે તેમાંથી આપણે આ થાળીને પહેલાં બહાર કાઢી લઈશું. હવે આ થાળીમાં આપણે જે બેટર બનાવીને રાખ્યું છે તે નાખીશું. બેટરને આપણે થાળીમાં નાખી દીધું છે. હવે તેને આપણે આ રીતે તપેલામાં મૂકી દઈશું. બેટર બનાવ્યા પછી આપણે સોડા નાખ્યા પછી આપણે છે ને બેટરને ઝાઝી વાર રહેવા નહીં દેવાનું, એને ફટાફટ જ મિક્સ કરી અને આપણે તપેલામાં મૂકી દઈશું. અને આપણે થાળી એવડી લેવાની કે આપણા તપેલાની બંને ફરતી સાઈડથી વરાળ આમ નીકળી શકે. અને જે આપણે ઉપર થાળી ઢાંકી છે તે થાળીનો પરસેવો આપણે અંદર ન પડે તેટલા માટે તેને પણ એક કપડામાં આપણે વીંટી લઈશું. આ રીતે થાળીને આપણે કપડામાં વીંટી અને પછી અહીંયા ઢાંકીશું તો આપણો જે ખમણ બનશે તેમાં થાળીનો પરસેવો નહીં પડે અને આમાંથી સ્ટીમ બહાર ન નીકળી જાય. એટલા માટે આપણે તેના પર વજન મૂકી દઈશું. આ વજનમાં તમે ખાંડણી કે પાટલી કે કોઈ પણ વસ્તુ મૂકી શકો. અને આ ખમણને આપણે 30 મિનિટ માટે આ રીતે જ બફાવા દઈશું. તો આ ખમણને 30 મિનિટ માટે આપણે ધીમા ગેસ પર સ્ટીમ થવા દઈશું. તો 30 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને ખમણને ચેક કરી લઈએ. તો આપણી છરી એકદમ ક્લીન બહાર આવી જાય છે. તો આપણા નાયલોન ખમણ બફાઈને રેડી થઈ ગયા છે. હવે તેને આપણે તપેલામાંથી બહાર કાઢી લઈશું. હવે આ ખમણને આપણે 30 થી 45 મિનિટ સુધી આપણે એકદમ ઠંડા થવા દઈશું. તો આપણા ખમણ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે તેને આપણે કાપા પાડી લઈશું. ડીશની ફરતી સાઈડથી આપણે આ રીતે એને છૂટું પાડી લઈશું. પછી આ રીતે આપણે એને ચોરસ શેપમાં કાપી લઈશું. તો આપણે આ રીતે ખમણને બધાને પીસમાં કાપી લીધા છે. તો હવે આ ખમણની પ્લેટ પર આપણે એક આ ડીશ મૂકી અને આ રીતે આ પ્લેટને આપણે પલટાવી લઈશું. અને આ રીતે આપણે એને આમ કરશું એટલે આપણા બધા જ ખમણ નીચે નીકળી જશે. તો આપણા બધા જ ખમણ ડીશમાંથી આ રીતે આ ડીશમાં નીકળી ગયા છે. તો આમાંથી એક ટુકડો લઈને હું તમને બતાવું તો આપણા ખમણ એકદમ જાળીદાર બન્યા છે અને એકદમ બજારમાં મળે તેટલા સોફ્ટ બન્યા છે. તો હવે આનો આપણે વઘાર કરી લઈશું. તો ખમણના વઘાર માટે મેં અહીં એક નાની કઢાઈ લઈ લીધી છે. તેમાં આપણે 2 ચમચા જેટલું તેલ નાખીશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આમાં આપણે 1 ચમચી રાઈ નાખી દઈશું. 8 થી 10 નંગ આપણે લીમડાના પાન નાખીશું. ચપટી હિંગ નાખી દઈશું. તેમાં મેં બારીક સમારેલા આ રીતે રીંગમાં કાપેલા મરચાં લીધા છે 2, તેને નાખીશું. હવે આ વઘારમાં આપણે 1 કપ જેટલું પાણી નાખીશું. તેમાં 2 ચમચી દળેલી ખાંડ નાખી દઈશું. અને 1 થી 2 મિનિટ માટે આ મિશ્રણને આપણે આ રીતે હલાવી લઈશું. આપણો વઘાર આ રીતે 1 થી 2 મિનિટ માટે આપણે એને ઉકાળી લીધો છે. હવે આ ગરમ ગરમ વઘારને આપણે ચમચીની મદદથી આ રીતે ખમણ પર નાખી દઈશું. આપણો વઘાર જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે એને ખમણ પર નાખી દેવાનો, એટલે એક ખમણમાં સારી રીતે ઉતરી જાય. આપણે બધો જ વઘારને આપણે ખમણ પર નાખી દીધો છે. હવે તેના પર આપણે લીલા ધાણા નાખી દઈશું. તો આપણા બજારમાં મળતા હોય તેવા જ એકદમ સોફ્ટ ટેસ્ટી ખમણ બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારી આ નાયલોન ખમણની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો.